હેલો ફ્રેન્ડ્સ, હું દીપ્તિ વ્યાસ અને આજે આપણે ધોરણ 9ના ઇંગ્લિશના પ્રથમ ચેપ્ટર ચિતાઝ ટીયર ચિત્તાના આંસુ વિશે ભણીશું. એનું હું ટ્રાન્સલેશન કરીશ. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા એમ કહે છે કે કઈ રીતે ચિત્તાના આંખની નીચે જે કાળા ડાઘા, કાળી લીટી થઈ ગઈ છે, કેવી રીતે એ ડાઘા પડ્યા એના વિશેની વાત છે. તો આ પાઠમાં પ્રાણીઓની લાગણીઓ રજૂ કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ, પશુ કે પક્ષી હોય ને, એને પોતાના બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે અને જો પોતાના બાળકો પોતાની નજરથી દૂર જાય ને તો એ એક માં ક્યારેય સહન ના કરી શકે. તો બહુ જ સરસ મજાનો લાગણીભર્યો પાઠ છે. એનું ટ્રાન્સલેશન સમજીએ. ચિતાઝ ટીયર, ચિતાના આંસુ. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. કેટલાય સમય પહેલાં એક ઝુલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈદી. તેનું નામ ઈદી હતું. હી સો અ લાર્જ હેડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મીડો. તેણે હરણના એક મોટા ટોળાને લીલાછમ બીડમાં, બીડ એટલે ઘાસનું મેદાન, માં ચરતું જોયું. ગ્રેઝિંગ એટલે ચરતું, ઘાસ ખાતું. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે મનમાં વિચાર્યું, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ હરણ ખરેખર અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ તેમાંના એકને પકડવા માટે મારે ખૂબ દોડવું પડે. કાન્ટ બી ધેર એન ઇઝી વે ટુ ગેટ વન. તેને પકડવા માટે કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે. સડનલી હી સો અ ફિમેલ ચિતા ક્રોલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ગ્રેઝિંગ એનિમલ્સ. એકાએક તેણે એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી જોઈ. ક્રાઉલિંગ એટલે સરકવું. ધેન શી લેપ્ટ એન્ડ કોટ અ ડિયર. પછી તે કૂદી અને એક હરણને પકડી પાડ્યું. આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બશ. થોડા સમય પછી તેના 2 બચ્ચા ઝાડીમાંથી બહાર આવ્યા. કબ એટલે બચ્ચું, બશ એટલે ઝાડી. ધે ઓલ એન્જોયડ ધેર મીલ. તેઓ સૌએ તેમનું ભોજન, મીલ એટલે ભોજન, માણ્યું. ઈદીઝ આઈઝ બ્રાઇટન. ઈદીની આંખમાં ચમક આવી. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. એમાં એક યુક્તિ ચમકી અથવા તો ઝબૂકી. હી એનવીડ ધ કબ્સ. તેને બચ્ચાની ઈર્ષા થઈ. કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટિફુલ કબ્સ. આ રૂપાળા બચ્ચાની માફક હું નસીબદાર હોઈ શકું ખરો. ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. તેમને તો કોઈ પણ શ્રમ કર્યા વગર પોતાનો ખોરાક મળી ગયો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. મારે તેમની માં જેવો શિકારી હોય તો, મારી પાસે એવો શિકારી હોય તો. હી થોટ. એણે વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન્ડ ઇટ ટુ હન્ટ ફોર હિમ. તેણે એક નાના બચ્ચાને પકડીને તેને પોતાના શિકાર કરવા માટે તાલીમ આપવાનું નક્કી કર્યું. કે બચ્ચાને તાલીમ આપે ને એ બચ્ચું એના માટે શિકાર પકડી આવે. ધેન આઈ શેલ ઓનલી સે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. પછી મારે માત્ર એટલું જ કહેવાનું આવશે કે ચાલ મારા વાલા, જા અને મારા માટે એક હરણ મારીને લઈ આવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી મારું જીવન ખૂબ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. અને પોતાના આ વિચારથી એ ખૂબ ખુશ થઈ ગયો. હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કબ એન્ડ સ્ટીલ વન. એણે બચ્ચાઓનો પીછો કરવાનું નક્કી કર્યું,
પીછો કરીને એક બચ્ચાને ચોરી લેવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ ધ ચીતા નેવર અટેક્સ અ મેન. ચિત્તો કદી માણસ પર હુમલો કરતો નથી એમ એ પોતાના અનુભવ ઉપરથી જાણતો હતો. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. તેથી એક બચ્ચાની ચોરી કરી લેવી એ એના માટે સુરક્ષિત હતું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. એણે ચિત્તાની ફેમિલીનો સાંજ સુધી પીછો કર્યો. એટ ધ સનસેટ, સૂર્યાસ્તના સમયે, ધ મધર ચિત્તા હીડ ધેર કબ્સ ઇન અ થીક બશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. માતા ચિત્તો છે એણે પોતાના બાળકને એક ગાઢ ઝાડીમાં છુપાવ્યા અને ઝરણા તરફ ગઈ. સ્ટ્રીમ એટલે ઝરણું. ક્વિકલી ધ હન્ટર picked up his net and spear and ran into the bush. તરત જ શિકારીએ પોતાની ઝાડ અને ભાલો ઉઠાવ્યા. નેટ એટલે ઝાડ અને સ્પિયર એટલે ભાલો, અને ઝડપથી ઝાડીમાં દોડી ગયો. He saw two tiny cubs. એણે બે નાના બચ્ચા જોયા. They looked at him with their bright eyes. એ બંને બચ્ચા શિકારીને પોતાની ચમકતી આંખોથી જોઈ રહ્યા હતા. They were too young to run away. એ બચ્ચા ભાગવા માટે ખૂબ જ નાના હતા. ખૂબ નાના હતા એટલે ભાગી શકે એમ નહોતા. ઈદી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કબ્સ વર કોટ. ઈદીએ તેમની ઉપર ઝાડ નાખી અને બચ્ચા પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કબ બટ હી થોટ. એને એક જ બચ્ચાની જરૂર હતી, પણ એણે વિચાર્યું, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. એક ગુલામ હોવા કરતાં બે ગુલામ હોવા વધારે સારું એવું એણે વિચાર્યું. He dragged them with him and hid them under a big basket. એ પોતાની સાથે ઢસડી ગયો બચ્ચાને અને એક મોટા બાસ્કેટની નીચે છુપાવી દીધા. The mother cheetah returned after a while. માતા ચિત્તા છે થોડીક વાર પછી પાછી આવી. She did not find her cubs. તેને પોતાના બચ્ચા મળ્યા નહીં. She looked all around. એણે આજુબાજુ જોયું. First of all, she became angry and jumped wildly. સૌથી પહેલાં તો તે ગુસ્સે થઈ ગઈ અને પછી ગુસ્સામાં એણે ઠેકડા માર્યા અથવા તો કૂદકા માર્યા. She sniffed all around. તેણે આજુબાજુ બધે સૂંઘી લીધું. But alas, પણ અરે રે, she could not find her dear babies. પણ એને એના વાલા બચ્ચા ન મળી શક્યા. At last she became sad and started crying. અને છેલ્લે એ દુઃખી થઈ ગઈ અને એણે રડવાનું શરૂ કર્યું. She cried and cried for the whole night till the next evening. એણે આખી રાત રડ્યું અને એણે રડવાનું છેક બીજા દિવસ સાંજ સુધી ચાલુ રાખ્યું હતું. She cried and cried until her tears made dark stains down her cheeks. અને તેના ગાલ પર આંસુના કાળા ડાઘા પડી ગયા ત્યાં સુધી તેણે રડ્યા જ કર્યું. She was still weeping. તે હજી પણ રડતી હતી. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રે એ બાળકોની માં એટલું મોટેથી રડી કે ગામમાં રહેતો એક ડાયા માણસે તેનો રડવાનો અવાજ સાંભળ્યો. The old man understood what had happened. તે વૃદ્ધને સમજાઈ ગયું કે શું બન્યું હતું. He immediately took his strong club and came out of the hut. એણે તરત જ પોતાના હાથમાં ડાંગ લીધી. ક્લબ એટલે ડાંગ. અને તે પોતાની ઝૂંપડીની બહાર આવ્યો. શન્નો વોઝ વેરી વાઇઝ. આ વૃદ્ધ શન્નો ઘણો સમજદાર હતો. He loved animals and knew all about them. તેને પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો અને પ્રાણીઓ વિશે બધું જાણતો હતો. When Shanno found out the hidden cubs. જ્યારે શન્નોએ છુપાવેલા બચ્ચાને શોધી કાઢ્યા, he knew that it was Idi's wicked idea. એ સમજી ગયો કે આ
નિર્દય કામ ઈદીનું જ હતું. હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. તે ઈદી પર ખૂબ ચીડાયો અને તેની ઝૂંપડી તરફ દોડી ગયો અને ત્રાડ નાખી. આઈ હેટ યુ એદી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. ઈદી, હું તને ધિક્કારું છું. આપણી જમાત, ટ્રાઇબ એટલે જમાત અથવા તો જાતિના દરેક જણ તને ધિક્કારશે. બિકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ. કારણ કે તું આળસુ તો છે જ પણ દુષ્ટ પણ છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ. તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જમાતના નિયમોને તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તે આખી જમાતને, આખી જાતિને બદનામ કરી છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. શિકારી જમાતના બધા લોકો એકઠા થયા. They decided to drive away Idi from their village forever. તેમણે ઈદીને કાયમ માટે ગામમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કર્યો. શન્નો took the cubs on his shoulder. શન્નોએ પોતાના બચ્ચાને ખભે ઉચક્યા. and returned them to their mother. અને તેના બચ્ચાને તેની મા પાસે પહોંચતા કર્યા. He saw that long weeping of a mother cheetah had stained her face forever. તેણે જોયું કે ખૂબ લાંબા સમય સુધી રડવાથી માતા ચિત્તાના ચહેરા ઉપર કાયમ માટે ડાઘા પડી ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણે પહેલા ચેપ્ટરનું ટ્રાન્સલેશન. પછી ચિત્તા વિશેની ફેક્ટ છે. એ ફેક્ટ હું તમને જ્યારે લાઈવ ક્લાસ લઈશ ત્યારે એનું ટ્રાન્સલેશન સમજાવી દઈશ. પણ અહીં આગળ આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. ફરીથી મળીશું. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ ગુડ બાય.